हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આગળના લેક્ચરમાં આપણે જલ પ્રદૂષણ જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો। એના પછી આજના લેક્ચરમાં એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ જે છે એમાં આપણે આગળ અભ્યાસ કરવાના છે સોલિડ વેસ્ટ, ઈ વેસ્ટ અને રેડિયો એક્ટિવ વેસ્ટ। બરાબર, મતલબ કે ઘન કચરો, ઇલેક્ટ્રોનિક કચરો અને કિરણોત્સર્ગી રેડિયો એક્ટિવ કચરો જે છે એના વિશે। બરાબર, બહુ સિમ્પલ જે છે એક પેરેગ્રાફ માહિતી આપેલી છે। ફટાફટ એક ભાગ જે છે જોઈ લઈએ। બરાબર, અને આ બધા ભાગ જે છે બરાબર એમાંથી જે મેઇન ભાગ હોય તમારે ખાલી લખવાના છે। હું હાઇલાઇટ કરું છું, એ ભાગ તમારે લખવાના છે, બીજું વધારાનો ભાગ જે છે તમારે લખવાની જરૂર નથી અને ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટ કરી લેવાના છે। બરાબર, એટલે એક જોઈએ તો સૌથી પહેલા ભાગ જે છે આવશે ઘન કચરો। બરાબર, સોલિડ વેસ્ટ। ઘન કચરો જે છે એનો બહુ સિમ્પલ સામાન્ય અર્થ જે છે આપણે બહુ કંઈ સમજવાની જરૂર નથી, એમાં અર્થ સમજાઈ જાય। ઘન કચરો એટલે કે નકામા પદાર્થોમાં તે બધી ચીજ વસ્તુઓ સંદર્ભિત છે। બરાબર, જે કે કૂડા કચરા ટ્રેશમાં બહાર ફેંકી દેવામાં આવે છે। બરાબર, મતલબ કે જે આપણે કચરો જરૂરી નથી જે ફેંકી દઈએ છીએ રદ્દી સ્વરૂપે, બરાબર, એ બધો જે છે ઘન કચરા સ્વરૂપે એનો અર્થ જે છે થશે। નગરપાલિકાના ઘન કચરામાં મ્યુનિસિપાલિટીનો જે ઘન કચરો હોય, બરાબર, એમાં ઘર, કાર્યાલય, ભંડાર, શાળા, દવાખાના વગેરેમાંથી રદ્દીમાં ફેંકવામાં આવતી નકામી બધી ચીજ વસ્તુઓ જે છે આવે છે, જે નગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે। બરાબર, તમને ખ્યાલ હશે કે દરેક સોસાયટી જે ઘર જે છે એમાં બહારની બાજુ જે છે મ્યુનિસિપાલિટીવાળા રોજ જે છે એક સૂકો કચરો અને ઘન કચરો જે છે એવા બે બોક્સ રાખેલા હોય છે અને એ રોજ એનું કલેક્શન કરી અને એનો યોગ્ય નિકાલ જે છે કરતા હોય છે। નગરપાલિકાના ઘન કચરા, બરાબર, એમ ઉદાહરણ આપેલું છે બહુ સિમ્પલ, જેમ કે કાગળ, ખાદ્ય એંઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુ, રબર, ચામડું, વસ્ત્ર, બરાબર, વગેરે હોય છે। તેને સળગાવવાથી કચરાના કદમાં ઘટાડો આવી જાય છે, તેમ છતાં તે સામાન્ય રીતે સંપૂર્ણ રીતે સળગી જતો નથી અને ખુલ્લા સ્થાનોમાં તેને ફેંકવાથી ઉંદર અને માખીઓ માટે પ્રજનનનું સ્થળ કાર્ય કરે છે। બરાબર, એટલે ખ્યાલ છે કે તમને અમુક એરિયા જે છે એવો હોય છે કે જે એરિયામાં માત્ર બધો કચરો ભેગો થતો હોય, એમાંનો અમુક કચરો જે સળગી જતો હોય, અમુક જે છે એમને પડ્યો રહેતો હોય, એ પડી રહેલા કચરાવાળા ભાગમાં ઉંદરો જે છે એનો ઉપદ્રવ વધે છે, માખીઓ વધે ને ત્યાંથી ઘણા બધા રોગો જે છે એ ફેલાવા માટેનું એક વાહક માધ્યમ વધી જતું હોય છે। એના માટે એક શબ્દ આપેલો છે, યાદ રાખવાનો છે, સેનેટરી લેન્ડફિલ। સેનિટરી મતલબ કે જે નિકાલ કરવા યોગ્ય છે એવો, લેન્ડફિલ એટલે કે ખુલ્લી જગ્યા, એ ખુલ્લા સ્થાનમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીમાં અપનાવવામાં આવ્યું હતું। બરાબર, જો ખુલ્લા સ્થાનમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજી, એનો મતલબ શું તો કે જે આપણે ખુલ્લા સ્થાનમાં બધા કચરા જે છે એનો ઢગલો કરીને રાખી દઈએ છીએ, બરાબર, એની જગ્યાએ એક એવી જગ્યાએ કે જ્યાં બધો કચરો જે છે એ ભેગો કરી અને એને દાટી દેવામાં આવે એવી જગ્યા જે છે એનું નામ આપ્યું સેનેટરી લેન્ડફિલ। બરાબર, મતલબ કે વાહક માધ્યમ તરીકે રોગ જે છે એના માટે માખીઓ અને ઉંદરોનો ઉપદ્રવ ના વધે એના માટે સેનેટરી લેન્ડફિલમાં શું કરવામાં આવે છે તો કે સેનેટરી લેન્ડફિલમાં ઘન કચરાને ઘનીકરણ, બરાબર, મતલબ ભેગો કરી અને ખાડા કે ખાઈમાં દબાવી દેવામાં આવે છે અને દરરોજ ધૂળ કે માટીથી ઢાંકી દેવામાં આવે છે। બરાબર, જેનાથી શું થશે તો કે જમીનની અંદર એ ભાગ જે છે એમાં એનું વિઘટન થઈ જશે, બરાબર, જેથી કરીને બહારની બાજુ કચરો જે છે દેખાશે નહીં અને એનો યોગ્ય જે છે નિકાલ થશે। એટલે ક્વેશ્ચન પૂછાય સેનેટરી લેન્ડફિલ એટલે શું, બરાબર, અથવા તો એનું જોડકા સ્વરૂપે પૂછાય સેનેટરી લેન્ડફિલનો અર્થ શું છે। બહુ સિમ્પલ, જે કચરો જે છે એને ખુલ્લો નથી રાખવાનો, એને ભેગો કરી કોમ્પેક્ટ કરી દબાવી અને જે છે એને ખાડામાં દાટી દેવાની પ્રક્રિયા। બરાબર, પછી એ પૂછે જો તમે કોઈ શહેર કે નગરોમાં રહો છો, તમે જાણો છો સૌથી નજીકનું લેન્ડફિલ સ્થળ ક્યાં છે। બરાબર, આપણા એરિયા જે છે એમાં લેન્ડફિલ ક્યાં છે જ્યાં આવી રીતના કચરો જે છે એનું મેનેજમેન્ટ થાય છે। વાસ્તવમાં લેન્ડફિલ્સ પણ કોઈ વધારે સારો ઉકેલ નથી, કારણ કે ખાસ કરીને મહાનગરપાલિકામાં ગંદા કચરાનું સર્જન એટલું બધું વધારે છે કે તે સ્થળો પણ ભરાઈ જાય છે। આ લેન્ડફિલ્સમાંથી પણ નાના છિદ્રોમાંથી જમતા નીતરતા રસાયણનો ખતરો, જેનાથી ભૂમિગત જળ સંસાધનો પ્રદૂષિત થાય છે। એટલે સેનેટરી લેન્ડફિલ જે છે એનું પણ એક જે છે એ શું કહેવાય કે જેને સારી બાબત ન હોય એ બાબત કઈ છે તો કે આમાંથી એની એક મર્યાદા છે કે જ્યારે આવો કચરો ભેગો કરવામાં આવે ત્યારે જમીનમાં નાના છિદ્રમાંથી એમાંથી કેટલાક રસાયણો બહાર આવી જાય, રસાયણોનો ખતરો જે છે રહેશે ને એ ખતરો જે છે એનાથી જે જળ પ્રદૂષણ જે છે સંસાધનો પ્રદૂષિત થઈ શકે, મતલબ કે એમાંથી પાણી જે છે એના માધ્યમમાં એ બધો કચરો જે છે ધીમે ધીમે જમીનમાંથી બહાર આવશે અને બહાર આવી અને એ કચરામાંથી કેટલાક જળ પ્રદૂષણ જે છે એનું પણ સંભાવના બની શકે। બરાબર, એટલે આ રીતે આમાં મેઇન ખાલી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એ આવશે સેનેટરી લેન્ડફિલ શું છે અને સેનેટરી લેન્ડફિલ જે છે બરાબર એની
જે છે મુખ્ય મર્યાદાઓ કઈ છે, સેનેટરી લેન્ડફિલ જે છે એનાથી શું ફાયદો થતો નથી. તો આ મેઇન ભાગ જે છે તો એટલો ભાગ યાદ રાખવાનો છે. સેનેટરી લેન્ડફિલ જે છે એની વ્યાખ્યા, બરાબર, ને આ ભાગ કે જેનાથી ભૂમિગત જળ સંસાધનનું પ્રદૂષણ જે છે કઈ રીતે થાય છે, બે ભાગ જે છે આવશે. અને ખાસ ઘન કચરો જે છે એના એક્ઝામ્પલ, બરાબર, આટલું જે છે આમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી નેક્સ્ટ આ બધા કચરા જે છે એના નિકાલ કરવા માટેનું મુખ્ય જે છે ઇલાજ શું છે. તેના પછી જો ઉકેલ, ઘન કચરા જે છે ઉકેલ શું, ઉકેલ એ છે કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મનુષ્યો વધુ સંવેદનશીલ બની શકે છે. આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. જે નકામા પદાર્થોના મુખ્ય 3 પ્રકાર. પહેલો પ્રકાર જૈવ વિઘટન યોગ્ય, એટલે કે બાયોડિગ્રેડેબલ, ઇંગ્લિશના પણ યાદ રાખવાનું છે. આ એવો કચરો છે કે જેના દ્વારા આપણે બાયોલોજિકલ સજીવો, મતલબ કે બેક્ટેરિયા, ફૂગ જે છે એના દ્વારા આ બધાનું વિઘટન થઈ શકે એવો કચરો. બીજો છે પુનઃચક્રણ માટે યોગ્ય, રિસાયકલેબલ. અમુક કચરો એવો છે પ્લાસ્ટિક યુઝ એન્ડ થ્રો જે છે આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધા કચરા જે છે એને આપણે ભેગો કરી પાછો સળગાવીને પછી પાછો એને રિસાયકલ યુઝ જે છે કરી શકીએ. આ બીજા પ્રકારનો કચરો. અને ત્રીજો છે જૈવ વિઘટન માટે અયોગ્ય, મતલબ કે નોન બાયોડિગ્રેડેબલ, જેનું ક્યારેય વિઘટન થઈ શકતું નથી. એટલે આપણા માટે સૌથી વધુ જે ડેન્જર હોય તો એ છે આ ત્રીજો પ્રકાર, જૈવ વિઘટન માટે અયોગ્ય, નોન બાયોડિગ્રેડેબલ, જેનું વિઘટન ક્યારેય થવાનું નથી, જમીનમાં માત્ર ને માત્ર ભેગો થવાનો છે, બરાબર. એટલે સૌથી પહેલા ઘન કચરા જે છે એના 3 પ્રકાર જે છે વિભાજન કરવામાં આવ્યા. પહેલો પ્રકાર કે જેમાં સજીવો દ્વારા એનું વિઘટન થઈ શકે, બરાબર, જેમાંથી તત્વો બધા જમીનમાં પાછા રિસાયકલ થશે. બીજો પ્રકાર કે જે કચરાને આપણે રિસાયકલ કરી શકીએ, એનો ફરીથી ઉપયોગ કરી શકીએ, બરાબર, જેમ કે કાગળ છે, રદી છે, અમુક પ્લાસ્ટિક છે, તો એ બધાને સળગાવીને પાછું એમાંથી આપણે ફરીથી જે છે કાગળ હોય તેમાંથી ફરીથી રદી જે છે બનાવી શકીએ. ત્રીજો પ્રકાર જે છે જેનું કોઈ વિઘટન થતું નથી. હવે જો એ મહત્વપૂર્ણ છે કે ઉત્પાદિત બધા કચરાની છણાવટ થાય. જે કચરાનો પુનઃ ઉપયોગ કે પુનઃચક્રણ કરી શકાય તેને અલગ કરવો જોઈએ. કબાડીવાળા કે જીતરા ભેગા કરવાવાળા, બરાબર, મતલબ કે જે રદી ભેગા કરવાવાળા છે, પુનઃચક્રણ કરવા માટે યોગ્ય સામગ્રીને અલગ કરીને એક મોટું કામ કરે છે, બરાબર. આ બધું જે રિસાયકલ કરવાનું કામ કોણ કરે છે, કે જે કચરો ભેગા કરવાવાળા, મતલબ ભંગારવાળા અને રદી ભેગા કરવા, એ એક પ્રકારનું વેસ્ટ મેનેજમેન્ટ કરે છે, જે આપણા બધાના ઘરે ઘરેથી જે છે આ બધો કચરો લઈ જાય છે અને એક સાફ કરવાનું, એને રિસાયકલ કરવાનું કામ કરે છે. જૈવ વિઘટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડા મૂકી શકાય છે અને કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે છોડી શકાય છે. ત્યાર પછી માત્ર અજૈવ વિઘટનીય કચરાનો નિકાલ કરવાનો જ બાકી રહે છે. એટલે જે જૈવ વિઘટનીય છે, બરાબર, એનું તો વિઘટન કરી નાખશું, બાકી કયું રહેશે, અજૈવ વિઘટનીય કચરો. આપણા કચરાને ઘટાડવા માટેની જરૂરિયાત એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ તેના બદલે આપણે લોકો જૈવ અવિઘટનીય ઉત્પાદનનો ઉપયોગ વધારે કરતા રહ્યા છીએ, બરાબર. જેમ કે અમુક પ્લાસ્ટિક જે છે, વેફર્સના પડીકા જે છે, એના માટેનું ઉપરનું વેફર્સ જે છે, બધું જે અવિઘટનીય કચરો છે, જેનો ઉપયોગ આપણે બને એટલો ઓછો કરશું તો આવો કચરાનું જે છે એ માત્રા જે છે ધીમે ધીમે ઓછી થશે. કોઈ પણ સારી ગુણવત્તાની ખાવાલાયક સામગ્રીનું તૈયાર પેકેટ પસંદ કરો, જેમ કે બિસ્કિટનું પેકેટ ઉઠાવીને તમે પેકેજિંગનો અભ્યાસ કરો, શું તમે પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા સ્તરને જુઓ છો, બરાબર. જેમ કે ઓછામાં ઓછું એક સ્તર પ્લાસ્ટિકનું હોય છે. આપણે પોલિથીન બેગમાં દૂધ અને પાણી જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનો પેકેજિંગ શરૂ કર્યું છે. શહેરમાં ફળ અને શાકભાજીના પણ સુંદર પોલિસ્ટેરીન અને પ્લાસ્ટિક પેકેટ ખરીદીએ છીએ. આપણે તેની વધારે કિંમત ચૂકવીએ છીએ અને આપણે શું કરીએ છીએ, કિંમત વધારે ચૂકવીએ છીએ, બરાબર, સારી ગુણવત્તા માટે, પણ એ ખરેખર આપણા માટે એક જૈવ અવિઘટનીય કચરો છે. એ કચરાનું ક્યારેય જે છે એ વિઘટન થવાનું નથી. પર્યાવરણીય પ્રદૂષણમાં ભારે યોગદાન આપી રહ્યા છે. આ બધું કરવાથી ઇનડાયરેક્ટલી આપણે પોલ્યુશન જે છે વધારો કરી રહ્યા છીએ, બરાબર. જે પ્લાસ્ટિક અવિઘટનીય છે એ પ્લાસ્ટિકનો બને એટલો ઓછામાં ઓછો જે છે ઉપયોગ કરવો જોઈએ. સમગ્ર દેશમાં રાજ્ય સરકારો પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અને પર્યાવરણ જે છે એની રીતે ઉપયોગી એવા પેકેજિંગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરી રહી છે. જ્યારે આપણે સામાન ખરીદીએ છીએ ત્યારે પોલિથીનની થેલીઓનો અસ્વીકાર દ્વારા અને કાપડ અને અન્ય કુદરતી રેસા વહન થેલી માટે આપણે થોડું કરી શકીએ છીએ, બરાબર. ત્યારે તમને ખ્યાલ છે કે સરકારે પ્લાસ્ટિક ઉપર ટોટલ બેન કરી દીધો છે. પ્લાસ્ટિક જે છે, પાઉચ જે છે હતા, જે પાણીના પાઉચ માટે, એ બધા બંધ થઈ ગયા છે. પોલિથીન બેગનો વપરાશ ઘટાડવામાં આવ્યો છે. આ બધું એક પ્લાસ્ટિક જે છે ઘન કચરાના નિકાલ માટેનું જ અંતર્ગત જે છે એક બાબત છે, જેનાથી આપણે એના ઉપયોગ જે છે ઘટાડી અને એની જગ્યાએ કાપડ કે રેસા જે છે એની થેલીઓનો ઉપયોગ કરી અને આપણે એનું પોલ્યુશન, પર્યાવરણ પ્રદૂષણ જે છે એ ઘટાડી શકીએ. એટલે આ થઈ ગયું એનો ઉકેલ.
દવાખાનાનો જોખમી કચરો પેદા કરે, જેમાં જંતુનાશક પદાર્થો અને અન્ય નુકસાનકારક રસાયણોનો સમાવેશ થાય છે. પૂછાય કયા જે છે દવાખાનાના કચરા છે તેમાં જંતુનાશક પદાર્થો અને કેટલાક જે છે નુકસાનકારક રસાયણો તથા રોગજન્ય સૂક્ષ્મજીવો પણ હોય છે. આ પ્રકારના કચરાનો સાવધાનીપૂર્વક ઉપચાર એટલે એની ટ્રીટમેન્ટ કરી અને એનો નિકાલ કરવો જોઈએ. દવાખાનાના કચરા નિકાલ માટે ભઠ્ઠીઓનો પણ ઉપયોગ કરવો નિર્ણાયક છે. બરાબર, મતલબ કે વપરાઈ ગયેલા ઇન્જેક્શન, સિરિંજ, નીડલ, બરાબર, અમુક જે છે કચરો, કાપકૂપ કરેલો જે છે ભાગ, આ બધાનો નિકાલ કરવા માટે એક ઇન્સિનેરેટર જે આવેલું હોય એમાં ભઠ્ઠીઓમાં આ બધું સળગાવી દેવામાં આવે અને એને રિસાયકલ કરીને કચરો જે છે જમીનમાં દાટી દેવામાં આવે. બરાબર, એટલે આ એક જોખમી કચરો છે જેનાથી મનુષ્યના સ્વાસ્થ્ય જે છે એને નુકસાન થઈ શકે, એનો પણ યોગ્ય નિકાલ કરવો જોઈએ ભઠ્ઠીઓ દ્વારા. બરાબર, આ થઈ ગયું ઘન કચરો અને દવાખાના જે છે એનો જોખમી કચરો. એના પછી નેક્સ્ટ આવે છે, આમાંથી ઉદાહરણ પૂછાય છે સિમ્પલ, મરામત ન થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાન. કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાનને ઇલેક્ટ્રોનિક કચરો કે ઈ કચરો કહે છે. બરાબર, મતલબ કે જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જે છે વપરાય છે જેનું વિઘટન થતું નથી, બરાબર, આવા કચરાને બધાને ઈ કચરો તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર શબ્દ, જેમ કે આપણે મોબાઈલ્સ બધા યુઝ કરીએ છીએ, મોબાઈલ બગડી જાય છે ત્યારે મોબાઈલની અંદરની બધી બાબતો, મોબાઈલ જે છે એના બધા સ્પેર પાર્ટ જે છે એ બધા એક પ્રકારનો ઇલેક્ટ્રોનિક કચરો છે જે માત્ર ભેગો થાય છે. ઈ કચરોને લેન્ડફિલ સાઇટમાં દફનાવવામાં આવે છે કે સળગાવીને